નમસ્તે મિત્રો, કનેક્ટેડમાં આપનું સ્વાગત છે. બાળકો, આજના વર્ગમાં આપણે સંખ્યા પદ્ધતિ વિશે જાણીશું. અગાઉના વર્ગમાં તમે સંખ્યા રેખા વિશે જાણી ગયા હશો. કલ્પના કરો કે તમે શૂન્યથી ચાલવાનું શરૂ કરો છો અને સંખ્યા રેખા પર ધન દિશામાં ચાલો છો. જ્યાં સુધી તમે જોઈ શકો છો ક્ષિતિજ સુધી, ત્યાં સુધી તમને સંખ્યાઓ જ જોવા મળશે. બાળકો, પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે શીખીશું. પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. આવી બધી સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓનો જથ્થો સંકેત n વડે દર્શાવે છે. આથી n બ્રેકેટ 1, 2, 3 and so on. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓ વ અને બ, a અને b, જ્યાં a is less than b હોય માટે a and b વચ્ચે b minus a is equal to -1 પ્રાકૃતિક સંખ્યાઓ મળે. પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં શૂન્યનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે. તેને સંકેત w દ્વારા દર્શાવવામાં આવે છે. આથી w is equal to 0, 1, 2, 3 and so on in curly brackets. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, પરંતુ સૌથી મોટો પૂર્ણ સંખ્યા ન મળે. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. પૂર્ણ અસંખ્યાઓ a અને b જ્યાં a is less than b હોય માટે a and b ની વચ્ચે b minus a is equal to 1 પૂર્ણ સંખ્યાઓ મળે. બાળકો, પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ બાદ આપણે પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ વિશે શીખીશું. પૂર્ણાંક સંખ્યાઓ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ તથા તેના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે. તેનો સંકેત 2 દ્વારા દર્શાવવામાં આવે છે. આથી z is equal to -3, -2, -1, 0, 1, 2, 3 in brackets. પૂર્ણાંક સંખ્યાઓના જથ્થા માટે વપરાતો સંકેત 2 અને જર્મન ભાષામાં શબ્દ ઝાયલેન પરથી આવેલ છે, જેનો અર્થ છે સંખ્યા અથવા ગણવું. સૌથી નાની તથા સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. પૂર્ણાંક સંખ્યાઓનો અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાઓ a અને b જ્યાં a is less than b હોય માટે a અને b વચ્ચે b minus c is equal to 1 પૂર્ણાંક સંખ્યાઓ મળે. સમય સંખ્યાઓ બાળકો, જો p and q પૂર્ણાંક હોય અને q શૂન્યતર હોય તથા r ને p by q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યા કહે છે. p by q સ્વરૂપની બધી સંખ્યા તેને સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. અંગ્રેજી શબ્દ રેશનલ એ રેશિયો પરથી આવેલ છે અને ક્યુ સંકેત એ અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી આવેલ છે. સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાનું અસ્તિત્વ નથી. સમય સંખ્યા અસંખ્ય છે. સમય સંખ્યાનો p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p by q સ્વરૂપમાં અન્ય રીતે દર્શાવી શકતા નથી. ઉદાહરણ તરીકે 1/4, 2/8, 3/12, 4/16 તે બધી જ સંખ્યાઓ એક જ સંખ્યા તે દર્શાવી છે. p by q ની સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે સ્વીકારી લઈએ છીએ કે q is not equal to 0 અને p અને q ને એક સિવાય કોઈ સામાન્ય અવ્યય નથી. સમય સંખ્યાઓ a and b માટે a and b ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે. સમય સંખ્યા રોકાઓને જથ્થા q ના આ વિશેષ ગુણ છે. દરેક પ્રાકૃતિક સંખ્યા અને સમય સંખ્યા પણ છે. ફોર એક્ઝામ્પલ 7 is equal to 7/1. તે જ રીતે દરેક પૂર્ણ સંખ્યા તથા દરેક પૂર્ણાંક સંખ્યા પણ સમય સંખ્યા છે. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે અથવા અનંત આવૃત મળે છે. બાળકો, આપણે અત્યાર સુધી સમય સંખ્યા સુધી શીખ્યા અને આધારિત પ્રશ્નો જોઈએ. 2/9 અને 2/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. 3 અને 4 વચ્ચેનું 6 સમય સંખ્યાઓ શોધો. બાળકો, સમય સંખ્યા પછી આપણે અસમય અને વાસ્તવિક સંખ્યાઓ શીખીશું. અસમય સંખ્યાઓ જો સંખ્યા s ને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p q માટે p by q સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યા s ને અસમય સંખ્યા કહે છે. તો આપણે બીજી રીતે જે સંખ્યા સમય સંખ્યા નથી તેને અસમય સંખ્યા કહે છે. દ્રષ્ટાંત પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દ્રષ્ટાંત સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અસમય સંખ્યાને આ સ્વરૂપે p by q દર્શાવી શકાય નહીં. √2, √3, 3/√10 જેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય છે. ફોર એક્ઝામ્પલ 0.01, 001, 0001, 00001. વાસ્તવિક સંખ્યાઓને r વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યા અસમય સંખ્યાઓનો એકસાથે લેતા જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યાનો સમૂહ કહે છે. કોઈપણ પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળના સ્વરૂપમાં હોય તેવી અસમય સંખ્યા જેવી કે √2, √3, √5 વગેરેને પાયથાગોરસના પ્રમેયના ઉપયોગ દ્વારા આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તે માટે આપણે પ્રાકૃતિક સંખ્યાને 2 કે તેથી વધુ સંખ્યાઓના વર્ગના સરવાળા તરીકે દર્શાવવી પડે.
પ્રત્યેક વાસ્તવિકતા સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. આ કારણથી સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અસમય સંખ્યાઓ પર આધારિત પ્રશ્નો જોઈએ. સંખ્યા રેખા પર √2 દર્શાવો. સંખ્યા રેખા પર √3 દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ વિશે શીખીશું. આ વિભાગમાં એક જુદા પ્રકારના દૃષ્ટિકોણથી સમય અને અસમય સંખ્યાનો અભ્યાસ કરીશું. તેના માટે આપણે વાસ્તવિક સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિનો વિચાર કરીશું અને નક્કી કરીશું કે આપણે સમય અને અસમય સંખ્યાઓને અલગ પાડવા આ અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ કે નહીં. આપણે દશાંશ અભિવ્યક્તિનો ઉપયોગ કરીને વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ તેનો પણ અભ્યાસ કરીશું. આપણે સમય સંખ્યાઓથી વધારે પરિચિત હોવાથી આપની ચર્ચા તેવી સંખ્યાઓથી શરૂ કરીશું. અહીં તેના 3 ઉદાહરણો આપેલા છે: 10/3, 7/8, 1/7. તેના ભાગફળના વિચાર કરીએ તો આપણે તેમાં કોઈ ચોક્કસ માળવું મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાસ્તવિક સંખ્યા પર આધારિત પ્રશ્નો જોઈશું. 5/8 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. સાબિત કરો કે 3.142878 સમય સંખ્યા છે. બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.142678 ને p/q સ્વરૂપમાં દર્શાવો. બાળકો, હવે આપણે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ શીખીશું. 7 દશાંશ અભિવ્યક્તિવાળી તથા અનંત આવૃત અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યાનું ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિને વાસ્તવિક સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકાય છે. અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિવાળી વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર પ્રદર્શિત કરવા માટે પણ આ જ ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ અપનાવીએ છીએ. ઉદાહરણમાં આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી સંખ્યાનું નિરૂપણ કર્યું. તે જ રીતે અનંત આવૃત અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી સંખ્યાઓનું નિરૂપણ માંગ્યા પ્રમાણેના દશાંશ સ્થળ સુધી કરી શકીએ. દરેક વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર અનન્ય બિંદુ દ્વારા દર્શાવી શકાય છે તથા સંખ્યા રેખા પરનું દરેક બિંદુ અનન્ય વાસ્તવિકતા સંખ્યા દર્શાવે છે. આથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. બાળકો, હવે આપણે અસમય સંખ્યાઓની ગણિતિક પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવીશું. બે અસમય સંખ્યાઓનો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર અસમય સંખ્યાઓનો જ હોય એવું નથી. આ પરિણામો સમય સંખ્યાઓનો પણ હોઈ શકે, જેમ કે 3 + √5 અને 3 - √5 માટે 3 + √5 + 3 - √5 = 6, જે સમય સંખ્યા છે. વળી 3 + √5 * 3 - √5 = 3√2 3² - √5² = 9 - 5 = 4, જે સમય સંખ્યા છે. આમ અસમય સંખ્યાઓ સમવર્તીવાતો ગુણધર્મ ધરાવતી નથી. અસમય સંખ્યાઓ સરવાળા તથા ગુણાકાર વિશે ક્રમોનો અને જૂથનો ગુણધર્મ ધરાવે છે. વળી સમય સંખ્યાઓની જેમ વિભાજનનો ગુણધર્મ પણ ધરાવે છે. એના પર આધારિત આપણે ધન વાસ્તવિક સંખ્યાના n - મૂળ શીખીશું. જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય તથા n પ્રાકૃતિક સંખ્યા હોય તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા x મળે, જેથી xn = a. આ સંખ્યા x ને ધન n - મૂળ કહે છે તથા x n √2 લખાય છે. બાળકો, એના પછી આપણે સમીકરણ શીખીશું. એટલે કે કોઈ અસમય સંખ્યાની શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણફળ સમય મેળવવાની રીતને સમીકરણ કહે છે. ચાલો બાળકો, થોડા પ્રશ્નોનો અભ્યાસ કરીએ. 2√2 + 5√3 અને 2 - 3√3 નો સરવાળો કરો. 1/2 + 1/√3 ના છેદનું સમીકરણ કરો. 3 + √3 * 2 + √2 નું સાદું રૂપ આપો. 2 - √5 નું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો બાળકો, અહીંયા આજનો પાઠ સમાપ્ત થાય છે. આશા કરું છું કે તમને આનંદ આવ્યો હશે. આવતી કક્ષામાં મળીશું એક નવા પાઠ સાથે.